પાછી કોઈ વાળી અત્યારે બે દી વાળી એમ કોઈ પાછી ધૂળ પાછી ભરાઈ જાય છે. આટલો કચરો નીકળે, બે દી વાળવી જ પડે છે. અને એમાં હવે ઓલા વેફર ને એવું બનાવવું છે ને તો સાફ સફાઈ રાખવી જ પડે. ના એટલે આખી અગાસી ધોવી છે અને ગોદડા ધોવાના છે તો આ બધું ગારો ગારો છે. આ બધું ધોઈ નાખીએ. આ જો કુંડા હતા તો એનું નિશાન. કુંડા બધા નીચે ઉતારી લીધા એટલે કપડા ગોદડા હુકવાઈ જાય આનું પર એટલે ઉપાધિ નહીં. કઈ ગોદરે કઈ કોઈ ઓઢવાનું નથી. હવે ઉનાળો આવી ગયો, બફારો થાય છે તો શું કરું? એમાં સુસુ કાલે આવી હતી તો સુસુ પીતી કરી બની ગઈ. ઘરે કઈ કહે ને તો ફોનમાં વાત કરીને મેં કીધી દિલી તું પીતી કરી કે તો હોવા બેઠી. હું નહોતી મીઠી ખારું હાલતું નહોતી. ઉપાડ કપડા લેતા હશે મમ્મી, ધોઈ નહીં ખાય એટલા કપડા એને સુકવવાના છે. એને આ ગોદડા ધોવાના બાકી છે. એટલા કપડા તો મશીનમાં મેં નાખ્યા હતા ને તો મશીનમાં ધોવાઈ ગયા. ગોદડા હોતે ધોવાઈ જાય પણ નકર પાછા ઉચકાવી અને ઉપર લઈ આવે એમ કરતા ગોદડા અહીં ધોઈ નાખવા છે. આ પેટી હોતે અહીં ધોઈ નાખ્યું છે એટલે ઉપાડીશ નહીં. આ કપડા સૂકવી દઉં પણ ગોદડા ધોઈ નાખી અને ગોદડા સૂકવવા સારું થઈને જો ઓલી પાળ ધોવી છે મારે. પાણી મને અંબાવતો જાય. હા તો અંબે દો હાલો. ઓલું ટબ ક્યાં ગયો છે? ટબ તપેલું મમ્મી લાગી ગયા છે વાળ ધોવા. આ પણ મમ્મી હે ને બહુ જીદી થઈ ગયા છે. હા એ તો પછી વાંધો ના આવે. આપડા કુંડા તમે ઉતારી લીધા ને બાકી મસ્ત આમ નીચે થી આપડે અહીંથી આમ હાઈલા આવીએ ને હમેથી આમ સીધું આપડે ઘર મસ્ત રોનક આવતી. મેં કાલ લઈને પરમદી જ નોટિસ કર્યું એ છે પણ આમ રોનક ની તો વાત કરું. ખોટા પાન બળી જાય એના કરતા નીચે ઉતારી લીધી એ જ ને. હા એ જ ને આપડે માટલામાં પાણી નાખ્યું હોય પછી નીચે ઉતરે ને ચીકણું ચીકણું હોય એટલે એ થઈ જ જાય ને. અને પપ્પા અહીંયા ધાબો ધોવાની કરે છે તૈયારી. તો ચાલો હવે આપણે ગોદડા ધોવાઈ ગયા છે મસ્તીના હાઈ ક્લાસના અને કપડાં સૂકવાઈ ગયા છે. આ પેટીઓ 3-4 દિવસથી પડી હતી સૂકવી પહેલાં અને હવે અત્યારે ધોઈ નાખી છે. હવે ઘઉં દાણા આવી જાય એટલે આપણે ભરી લેવાના એટલે કપડાં સૂકવાઈ ગયા છે. અમારે ગલ્લુનું ગલ્લું જો એ ધોઈ નાખ્યો છે આજ તો. હા ઓશિકા બધું ધોઈ નાખ્યું છે આજ તો. હા 2 દી પછી ઝાડા કચરા પાછા કરી નાખીએ હું એવું છે. કામ બધું તમામ થઈ ગયું છે. હાઈ ક્લાસનું સાફ સફાઈ મસ્ત અને ગોદડા હોતે આપણા ઉપર સુકવાઈ ગયા છે મસ્ત અને પલંગ હોતે મેં ધોઈ અને અહીંયા બાર સૂકવી દીધી છે. જોઈ લો હા મેં અમારી જયશ્રી બેઠી. ચાલો હવે આ ચોખા સવારે હૂકવા તો એ મસ્ત હુકાઈ ગયા છે. અહીંયા કાણું હતું તો કાણું બસાવી દીધું છે. હે કોણ કયો? હા એ બાજકું લઈ લેવાનું છે. મેં આજે શું આ નવું બનાવો છો તમે? આ સેબલના ફૂલ છે. હું જયશ્રી મમ્મી કેતી કીધું ને તો એ ભાઈ ત્યાં હાલવા જાય ને ત્યાં ઝાડ છે ત્યાંથી આ ફૂલ ઉતારીએ તો અત્યારે કીધું જોઈ ના મૂકી દે. આ મામી જો કાલે વાટે કેતા તો મામી જો લઈ આવ્યા લીંબુ. હા એ તો લીંબુ એટલા મળ્યા હતા બે છેલ્લે આ 3-4 મહિના પેલા એક જ મળ્યું હતું પછી એમ થયું બધે હરખું જોયું ને તો મોટા મળ્યા. હવે આનું શું કરશું તો આપણે? આનું મૂકવી દે આ મસ્ત ધોવાઈ જાય એટલે ધોઈ અને મૂકવી દે પછી આની ફાકી બનાવી નાની ફાકી બનાવી બેની ફાકી બનાવી. હા તું ટી-શર્ટ વગર નો કપડે હે
કેરી ન્યા ધોવાની એ ન્યા ના ધોવાની હોય વાં ધોવાની રસોડામાં ગેંડી કેરી ઈ તો વાત છે થેલીઓ લઈ લીધી મામાએ તો હુકવાઈ દીધો હે હવે હે ને થોડુંક છાયામાં આવું પછી બાકી અહીંયા જઈને તો પગ પડશે હું ચંપલ પહેરતા ભૂલી ગયો અને હવે આ હુકવી દે ફૂલ તગારું આમે નીચે લઈ જવાનું છે અને હવે જાય હાડખું કરી આ જો થોડાક પડી હોતાઈ ગયા વલથી તો ફૂલ સૂકવી અને હું આવતો રહ્યો છું નીચે કરણભાઈ રેસ્ટી અને મોમ બનાવે છે શું બનાવે આજ મોમ જમવા કરેલા અરે યાર કાઈ નહીં કરણના ફેવરેટ છે કરણના ફેવરેટ હોય તમારે ખાવાનું નો ભાવતો હોય તો બધાને ખાવા કોઈ બાત નહીં ખા લે ગયા ભાઈ પેલી રોટલી નાની ગાય માટે અચ્છા પેલી રોટલી બનાવી છું ગાય પપ્પા ક્યાં ગયા પપ્પા લગભગ મોટર બંધ પડી છે તો ગેસ વાયગા છે ક્યાં મોટર બંધ પડી છે તો ગોળામાં પાણી નથી તો ગેસ ઓલા પાઇપા નીતિન પાઇપા બોલાવા ઇલેક્ટ્રિશિયન હવારે એ નથી ચાલુ થતી જયસિંહ મમ્મી ઘેરે ગઈ હતી એક ગાગર ભરી દીધી પાણી તો ભટુભાઈ બેસી ગયા છે જમવા અને મમ બનાવે છે રોટલી મને આપી જ દો મમ મરચા ને મરચા ખાયા કીધું એને નિશાળે તો કે ઈ કે પેટમાં ગુડગુડિયા બોલે તો જલ્દી મને દઈ ગયો ખાવા પણ ગુડગુડિયા બોલવા નથી દેવા નહીં ખાવા ખાવા મળે એટલે કેવી રીતના ગુડગુડિયા બોલે છે તો ખરા ગોળ ગોળ કરે છે ને અવાજ આવે છે આપણે આ દાળની મોટર છે ને મોટર બગડી ગઈ હતી કાલે રિપેર કરીને બધું ખોલ્યું હતું અને હજી હામી થી ત્યાં તો આ કેપેસિટર બગડી ગયું છે એમના શું કહેવાય એક ઉપર આવ્યો છે બધું શું કહેવાય હા તો એની હિસાબે બગડી ગઈ તો કરણ ને એના પપ્પા બે જાય છે એ કેપેસિટર લેવા નવું ત્યારે અમારા મોટર હમી થાય મોટર તો હમી તો થઈ ગઈ પણ પાણી ત્યારે આવશે હા ચાલો અમારી મોટર તો બંધ છે પણ જે જયશ્રીની મોટર ચાલુ છે ને તો જયશ્રી જો પાણીનો બગાડ કરે અમારે તો પાણી એટલું બધું બગાડતું નથી